અમેરિકા ટેરિફને લઈ સુરત ડાયમંડ ઉદ્યોગ પર મોટી અસર. ડાયમંડ ઉદ્યોગ શોર્ટ ટર્મ માટે સ્ટોપ થવાની શક્યતા. ટેરિફ લખવાથી મેન્યુફેક્ચરિંગ પર મોટી અસર થશે. કટ એન્ડ પોલિશ્ડ ડાયમંડ પર એપ્રિલ પહેલા 0% ટેરિફ હતો. 5 એપ્રિલથી 10% ટેરિફ લગાવાયો હતો. 1 ઓગસ્ટથી 25% ટેરિફ પોલિશ્ડ ડાયમંડ પર લગાવવાથી મોટી અસર. એક તરફ સુરત ડાયમંડ મંદીનો સામનો કરી રહ્યો છે, બીજી તરફ અમેરિકાનો ટેરિફ નિર્ણય પડ્યા પર પાટો. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત ઉપર 1 ઓગસ્ટથી તમામ પ્રોડક્ટ ઉપર 25% ટેરિફ નાખવાની જાહેરાત કરી છે. ખાસ કરીને જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર ઉપર અત્યારે એની અસર જોવા મળશે, પરંતુ ઇન્ડસ્ટ્રીને અપેક્ષાઓ ભારત સરકાર પાસે ઘણી છે અને અમને ખાતરી એ પણ છે કે ભારતના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી જે પ્રમાણે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ સમગ્ર વિશ્વના અલગ અલગ દેશો સાથે કરી રહ્યા છે, એ જ પ્રમાણે અમેરિકા સાથે પણ જે પ્રમાણે વાટાઘાટો ચાલુ છે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટમાં પણ કંઈક આવતા દિવસોમાં પોઝિટિવ રિઝલ્ટ જોવા મળશે એવી અપેક્ષા સમગ્ર ઇન્ડસ્ટ્રી અત્યારે રાખી રહી છે. એની સાથે એ પણ ચોક્કસ બાબત છે કે આજે ભારતની અંદરથી જે કંઈ કટ એન્ડ પોલિશ ડાયમંડ થાય છે, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ રીતે અમેરિકાની અંદર એ એક્સપોર્ટ થતા હોય છે અને આજે જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટર માટે અમેરિકા વિશ્વનું સૌથી મોટું માર્કેટ છે. 75% જેવું વર્લ્ડની જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની જે કંઈ ખરીદી થાય છે એ ફક્ત અમેરિકા દ્વારા થતી હોય છે. પરંતુ નેગેટિવ એપ્રોચ નહીં રાખતા એક ભારત સરકાર ઉપર ને ખાસ કરીને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ઉપર વિશ્વાસ રાખીએ છીએ અમે, અને અમને ખાતરી છે કે આ બાબતે ચોક્કસ કંઈક પોઝિટિવ રિઝલ્ટ લાવશે કે જેથી કરીને આ ઇન્ડસ્ટ્રીને મોટું નુકસાન થતાં બચે.